પાટણ દેવી પૂજકોનો દિવાસો મહાપર્વ પાટણ સ્મશાન ગૃહોમાં અનોખી શ્રદ્ધાંજલિ યાત્રા। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતક એવા આકાશભાઈ પટણીના સગા સંબંધીઓ અહીંયા પોતાના દીકરાને પ્રથમ પુણ્યતિથિ હોવાથી અહીંયા સ્મશાન ગૃહમાં આવ્યા હતા અને તેમને આકરણ રુદન અને એમને ફરફરાદી ફૂલ એની મન પ્રિય ગમતી વસ્તુ અર્પણ કરી અને એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી। બસ મારું નામ પટણી રમેશભાઈ જણાભાઈ, પૂર્વ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ અને પટણી સમાજના આગેવાન અને સમાજસેવક। અષાઢ વદ 14ના દિવસે દેશભરમાં વસતા દેવી પૂજકો આજે પોતાના સ્વજનોને અસ્થિ કલશ લઈને પાટણ આવે છે। હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે સમાજમાં યથાવત છે। એ સમાજ માટે ગૌરવની વાત છે તથા ભારતીય સંસ્કૃતિનો એક ડંકો વાગે છે। આજે મૃત્યુ બાદ સ્વજનોના કોઈ યાદ કરતું નથી, જ્યારે દેવી પૂજક સમાજ દર દિવાસાના દિવસે પોતાના સ્વજનોને યાદ કરી અને હૈયાફાદ રુદન કરતા હોય છે। આજે દેવી પૂજક સમાજ શ્રદ્ધાંજલિ તો આપવા માટે મોટી સંખ્યામાં પાટણ પધારી રહ્યો છે, પણ આજના પાવન પ્રસંગે સમાજને એક સંદેશો કહેવાનો છે કે જ્યારે શિક્ષણનું સ્તર ઘટ્યું છે ત્યારે શિક્ષણ સમાજમાં લાવે, સમાજમાં સુધારા કરે અને સમાજની અંદર જે ચાલી રહેલી છે કુરિવાજો, ખોટા જે ખર્ચા છે સગાઈ ઉપર, એ ખર્ચા ઉપર અંકુશ લાવીએ અને સમાજને એક નવા રાહ પર લઈ જઈએ। દિવાસાના દિવસે દરેક ભક્તજનોને મારે નમ્ર વિનંતી છે કે જ્યારે વૃક્ષોનું અધક પતન થઈ રહ્યું છે ત્યારે વૃક્ષો વાવો અને સમાજ પોતાના જે વ્યસનોથી મુક્ત રહો। અને બીજું કે વૃક્ષો વાવ્યા પછી પણ સમાજમાં એક હરિયાળી આવશે, એમ ક્રાંતિ પણ આવશે સમાજની અંદર। પાટણથી પ્રકાશ પટણી। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।